નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેં કીધું તમને જાગી ગયા પાછા? સરસ, ચાલો નવા ટોપિક પર જવું છે. પૂર્વ ભૂમિકા તમને નથી આપવાની છે, કારણ આ ટોપિક તમે નાના ધોરણમાં શીખેલા નથી. બધું જ નવું આવશે. ડિસ્ક્રિપ્ટિવ પોર્શન વર્ણનાત્મક છે, એટલે પેન ચલાવવી પડે લખવા માટે. સૂત્ર પણ આવશે, ચિંતા ના કરો, કારણ કે મેથ્સ વાળા કહે કે આમાં સૂત્ર વાળું શું કરવાનું છે, બાલેજ વાળા ખુશ થઈ જાય કે આ લખવાનું છે વાર્તાલાપ. સૂત્ર પણ આવશે, ચિંતા નહીં. ઓકે, ચાલો ટોપિક પર જતા જઈએ. ઘણો લાંબો ટોપિક છે આપણું, જે છે કન્ટિન્યુઅસ. આજે ભણશો, પછી ભણશો, પૂરું ના થાય ત્યાં સુધી લગભગ તમારી પાછલી બધી થિયરી આવતી ગઈ. એન્ડમાં મેં પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ પ્રક્રિયા થવા માટેની આવશ્યકતા જણાવો. કોઈ પણ પ્રક્રિયા થવા માટે, મેં રાસાયણિક શબ્દ નથી મૂક્યો, આપણે એપ્રોચ તો રાસાયણિક પર લેવાના છીએ, કારણ કે પ્રક્રિયાના બે પ્રકાર, ભૌતિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા છે. કેમિકલ રિએક્શન કરો એટલે બે અથવા બે કરતા વધુ પ્રક્રિયાઓ ભાગ લે, પ્રક્રિયા થઈને નિપજ બનશે, એ તો તમને ખબર છે, રાઈટ? પણ તરત માઇન્ડમાં પ્રશ્ન થાય કે ભાઈ, સ્ટેટમેન્ટ હું બોલું છું અને જાણીતો મુદ્દો છે કે દુનિયામાં હજી સુધી એવું એક પણ યંત્ર, ફિઝિક્સ વાળાનું તંત્ર કે બાયોલોજી વાળાનું બોડી બન્યું નથી કે જેની કાર્યક્ષમતા, એફિશિયન્સી 100% હોય. 100% કાર્યક્ષમતા હોય જ નહીં. હંમેશા વ્યય, દુર્વ્યય થાય જ. દાખલા તરીકે ટ્યુબલાઇટ છે રૂમમાં, પંખો છે. આપણો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શું હતો? વિશ્વમાં રહેલી દરેક પ્રકારની ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે. એટલે બધી જથ્થો છે એટલે બધી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે. ઉર્જાનો આપમેળે વિનાશ કે સર્જન થઈ શકતું નથી, કારણ કે જો સર્જન થાય તો જથ્થો નિયત ન રહે, વધારો થયો કહેવાય. ડિસ્ટ્રોય, નાશ પામે તો જથ્થો નિયત ન રહે, ઘટાડો થયો કહેવાય. પણ એમાં ચોખવટ કરી છે ને કે ભાઈ એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ થાય, પણ સમતુલ્યપણે શબ્દ છે, 100% તો નહીં જ. એના માટે તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી પંખાની અંદર જે એન્ડ સુધી વાયર તમારું મૂકેલું છે, તો એમાં વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતરણ થશે, રાઈટ? અચ્છા, ટ્યુબલાઇટમાં જે એન્ડમાં છેડો તમારો જાય છે ઇલેક્ટ્રિસિટીનો, તો વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર, એટલે પ્રકાશ શક્તિમાં રૂપાંતરણ થયું. પણ તમે જે વિદ્યુત શક્તિ આપો છો એનું 100% યાંત્રિક ઉર્જા થશે? 100% તમારી પાસે પ્રકાશમાં રૂપાંતરણ થશે? ના, ઉર્જાનો દુર્વ્યય થાય જ છે. ઇવન આપણે ઇલેક્ટ્રોલિસિસ, વિદ્યુત વિભાજનમાં પણ ભણી લીધું છે ને, કોષની કાર્યક્ષમતા, મીન્સ કે કોષ ક્ષમતા હતી, એફિશિયન્સી, એ પણ 100% ના હોય ને. તમે જે એક્ઝામ્પલ ગણેલા હતા ફેરાડે પરના, એ જે જવાબ લાવ્યા એ સૈદ્ધાંતિક જવાબ કહેવાય. ઓન પેપર કહેવાય કે આટલી આપણને મેટલ મળવી જોઈએ, આટલો ગેસ મળવો જોઈએ, પણ વાસ્તવમાં પ્રાયોગિક ધોરણે તમને ઓછું જ મળે છે. વાત છે ને? આપણે ઉદાહરણ કેમ ભૂલી ગયા કે એક્ઝામ આપીને તમે ક્વેશ્ચન પેપર માર્ક ધારો એ સૈદ્ધાંતિક ધાર્યા કહેવાય, પણ પ્રાયોગિક મૂલ્ય હંમેશા ઘટે છે, રાઈટ? એટલે વાંધો નહીં, ઉર્જામાં હંમેશા દુર્વ્યય થાય જ. ચલો, એ તો તમે કબૂલાત કરી લીધી. પણ હજુ બીજો મુદ્દો છે કે તમે બે પ્રક્રિયા ભેગા કરો ને 100% નિપજ નથી બનતી, તો એના માટે પણ ઘણા બધા કારણો છે. કારણ કે જેટલી બ્રાન્ચ બની છે, જેટલી બ્રાન્ચ આપણે કહીએ કે ભાઈ ન્યૂટન મિકેનિક્સ, તો મિકેનિક્સ પ્રમાણે વિચારો, પછી થર્મોડાયનેમિક્સ એના પ્રમાણે વિચારો, કેમિકલ કાઇનેટિક પ્રમાણે આપણે વિચારીએ છીએ, ને કેમિકલ ઇક્વિલિબ્રિયમ. એટલે ઘણા બધામાં અલગ અલગ પ્રકારની તમને જાણકારી મળે છે. તો 100% નિપજ નહીં બનવા માટે ઘણા બધા કારણો છે. વાત સાચી ને? એટલે અહીંયા આગળ પ્રશ્ન આપણે મૂકેલો છે કે ભાઈ પ્રક્રિયા થવા માટેની આવશ્યકતા જણાવો. જરૂરિયાત છે, શરતો છે, આવશ્યકતા, ઘણા બધા શબ્દો આવી શકે ને. આવશ્યકતા છે, જરૂરિયાત છે અને શરતો જણાવો. બરાબર? તો એમાં એકચ્યુઅલી 4 શરત છે. આ પહેલી શરત, બીજી શરત હું પાડી દઉં છું, આ ત્રીજી શરત અને ચોથી શરત છે. તો એ આખી થિયરી તમને જે સમજાવે છે અત્યારે આ ચેપ્ટરની અંદર, એ અથડામણના સિદ્ધાંત પ્રમાણે સમજાવે છે. અથડામણ કહેવાય.
અણુઓ વચ્ચે અથડામણની ઘટના થાય. તો આપણી પાસે ઉદાહરણ ને બધી જ વિગત છે, પણ પછી સાથે સાથે તમારી પાસે અહીંયા શબ્દ મૂક્યો છે કે સક્રિયકરણ ઊર્જા, અને એનો સિમ્બોલ આપણે આપી દઈએ છીએ EA. ઓકે, 11th માં પણ તમને ખબર છે આનું ફૂલ ફોર્મ કરીએ તો એક્ટિવેશન એનર્જી. એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઊર્જા શબ્દ મૂકેલું છે. યાદ આવે ને 11th ની અંદર આયોનાઇઝેશન એનર્જી હતું અને ઇલેક્ટ્રોન મેળવે અને ઋણાયન બને, તો એમાં EA સિમ્બોલ વાપરેલો હતો. પણ એ શબ્દ હતો એટ્રેક્શન શબ્દ હતો અને એક્ટિવેશન સક્રિયકરણ ઊર્જા શબ્દ વાપરેલો છે. એટલે સક્રિયકરણ ઊર્જા EA વિશેની જાણકારી આપવી છે. હવે એ કહેતા પહેલા આપણે તમને એવી ચર્ચા કરવી છે, સમજો કે દાખલા તરીકે તમારી પાસે A2 અણુ છે અને B2 અણુ છે, બરાબર? આનો ફંડામેન્ટલ જાણકારી. હવે નેચરલી એવું જરૂરી નથી કે બંને અણુઓની સાઈઝ સરખી હોય, ના. તમારું જે ઉદાહરણ છે આપણે લખવાનું જ છે, પણ લખીએ કર્વ H2 અને I2. હવે H2 નો અણુ અને I2 નો અણુ સાઈઝમાં ફરક નથી ભાઈ, છે પરમાણુ કદ. તો A2 અને B2 ના જે બે અણુ છે એ જ્યારે અનંત અંતરે હોય, અનંત અંતર એટલે શું? તો આ તમને દેખાય છે વચ્ચે મેં ઘાટી લીટી મૂકીને પછી તૂટક લાઈન મૂકી છે. એનો અર્થ કે બંને વચ્ચેનું મેઝરમેન્ટ અંતર માપી શકાતું નથી. જો અનંત અંતરે હશે, કોઈ પણ બે અણુ કે પરમાણુ અનંત અંતરે હોય, તો એ લોકોની સ્થિતિજ ઊર્જા, શબ્દ કયો છે? સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય કેવું સ્વીકારવામાં આવે છે? લગભગ શૂન્ય સ્વીકારવામાં આવે ફિઝિક્સમાં અને કેમિસ્ટ્રીમાં. યાદ કરો કે કોઈ પણ બે અણુ કે પરમાણુ જો અનંત અંતરે હોય, તેમની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય છે. પણ અનંત અંતરેથી એકબીજાની નજીક આવતા જાય. હવે નજીક આવે છે એનો અર્થ એમ કે બેમની વચ્ચેનું અંતર ઘટે છે. સાચું? અંતર ઘટે એટલે ગતિ ઊર્જામાં ઘટાડો થાય તો સ્થિતિ ઊર્જામાં વધારો થાય. ગતિ ઊર્જા ઘટે, સ્થિતિ ઊર્જા વધશે, અને બંને અણુ માની લો કે અથડાઈ ગયા, તો ગતિ ઊર્જા કેવી થઈ? શૂન્ય. પણ સ્થિતિ ઊર્જા મહત્તમ થાય ને. એના માટે બે ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે ટ્રેન જે છે, એક્સપ્રેસ ટ્રેનની વાત કરીએ કે એક સ્ટેશનથી ટ્રેન ઉપડી અને સીધું 75 થી 100 કિલોમીટરના અંતર કાપ્યા પછી જ એનું સ્ટોપેજ આવે. તો ડ્રાઈવર જે એન્જિનનો જે ડ્રાઈવર છે એ ગાડી જનરલી માનો કે 80 થી 90 મેક્સિમમ 100 ની અંદર હોય. 90 થી 100 ની સ્પીડે ટ્રેન ચાલતી હોય, સુપરફાસ્ટ ટ્રેનો બધી. હવે એને જો વચ્ચે અટકવાનું હોય તો કેટલે દૂર હોય, 15-20 કિલોમીટર દૂર હોય ત્યારે એની સ્પીડ કટ કરતો જાય ને. સ્પીડ કટ કરે. વિચારો તમે કે એમાંથી 40 ની સ્પીડે, 30 ની સ્પીડે, 20 ની સ્પીડે દાખલા કે સિટીમાં એન્ટર થઈ જાય, રેસિડેન્સ બધા એરિયા વચ્ચે ટ્રેક તો છે જ તે, ખરું ને? તો એમાં સ્પીડ એની બહુ જ ઓછી થતી જાય. અરે યાર્ડમાં દાખલ થાય તો 15-20 ની સ્પીડે ચાલતું હોય, પ્લેટફોર્મ ઉપર આવી જાય 5-10 ની લે 10 ની સ્પીડે ચાલતું, ને એક સમય એવો આવે કે ટ્રેન સ્ટોપ થાય, ગતિ ઊર્જા શૂન્ય થઈ, સ્થિતિ ઊર્જા મહત્તમ થશે. રાઈટ? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાને સીધો સંબંધ છે. એટલે એ પાછું મારે યાદ કરાવવું પડે ને કે જેમ તમારી તો છે ને યાર, એક્ઝામનો સમય આવે ત્યારે તમારી જે દોડ ગતિ અટકી જાય, એટલે રખડપટ્ટી અટકી જાય એવો શબ્દ વાપરું છું ભાઈ. બધ દોસ્તાર રાતે રખડપટ્ટી ઘટી, ગતિ ઊર્જા ઘટી, તો સીટે ફેવિકોલ લગાડીને સ્થિતિ ઊર્જા વધે. એટલે ગતિ ઊર્જા ઘટે તો સ્થિતિ ઊર્જા વધશે. એ સનાતન સત્ય લીધી. એટલે હું અહીંયા શબ્દ મૂકું છું કે બે અણુઓ અનંત અંતરેથી એકબીજાની નજીક આવતા જશે. તો પ્રશ્ન શું થયો? તો તમારી ગતિ ઊર્જાનું મૂલ્ય ઘટશે. ઓકે, અને સામા પક્ષે સ્થિતિજ ઊર્જાના મૂલ્યમાં શું થવાનું છે? વધારો થશે. એનું કારણ એટલા માટે કે તમે એવું સમજો છો, જાણો છો કે ભાઈ ગતિજ ઊર્જાનું રૂપાંતરણ સ્થિતિજ ઊર્જામાં થતું હોય છે. ગતિ ઊર્જા ઘટે, સ્થિતિ ઊર્જા વધશે. એમાં ડિટેલ નથી જવું આપણે. એટલે બે અણુઓ વચ્ચેનું અંતર ઘટે, એકબીજાની નજીક આવે, અંતર ઘટશે, ગતિ ઊર્જા ઘટવાની, સ્થિતિ ઊર્જા વધશે. હવે આવા બંને અણુ એકબીજા સાથે અથડાઈ જશે. જો બંને અણુ એકબીજા સાથે અથડાઈ જાય તો તમારી પાસે કેવો અણુ બનશે? એ દાખલા તરીકે A2 નો અણુ છે અને આ B2 નો અણુ, તે સિમ્બોલિક છે આપણી પાસે. બંને અણુ અથડાઈ ગયા તો એમની વચ્ચે અલગ પ્રકારનો એક નવો બંધ રચાશે, જેને તમે
સક્રિયકૃત શબ્દ છે સક્રિયકૃત સંકીર્ણ અણુ કહેવાય. સક્રિયકૃત સંકીર્ણ અણુ ઇંગ્લિશ શબ્દ આપણે બોલીએ તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સક્રિયકૃત સંકીર્ણ અણુ બન્યો. પણ એ અથડાઈ ગયા છે એટલે ગતિ ઉર્જા શૂન્ય થઈ, તો એની સ્થિતિજ ઉર્જા કેવી થવાની છે? અત્યારે મહત્તમ સ્થિતિજ ઉર્જા બનેલી છે. પણ એમની વચ્ચેનો જે બંધ છે એ અતિ નિર્બળ છે. બંધ અતિ નિર્બળ હોય નવો, એટલે આંદોલન ગતિને કારણે બંધ તૂટશે. હવે કેવું છે, જૂના બંધ તૂટવાની અણી પર હોય અને નવા બંધ રચાવવાની શરૂઆત હોય. મારે એમ કેવું છે કે ભાઈ આ જૂનો બંધ છે, જૂનો બંધ એ તૂટવાની અણી પર છે અને નવો બંધ રચાશે. એવી વચગાળાની સ્થિતિ કહેવાય, મધ્યવર્તી. આ જે અણુ છે એ મધ્યવર્તી નિપજ છે, અસ્થાયી પણ છે. એટલે સક્રિયકૃત સંકીર્ણ અણુ છે એની સ્થિતિજ ઉર્જા તમે મહત્તમ કીધી છે, પણ એ અણુ જે છે એની શું વાત કરી મેં? એની સ્થિરતા ઓછી છે. એટલે જો એની સ્થિરતા ઓછી હોય તો એ અણુ વચ્ચેનો બંધ તૂટશે. જૂનો બંધ તૂટવાની અણી પર હોય અને નવા બંધ રચાવવાની શરૂઆત હોય, એવી વચગાળાની જે અવસ્થા છે, જો સ્થિરતા આપણે ઓછી કીધી છે તો એને સંક્રાંતિ અવસ્થા કહેવાય. રેડી? ટ્રાન્ઝિશન સ્ટેટ. એ જે શબ્દ ટ્રાન્ઝિશન સ્ટેટ, સંક્રાંતિ અવસ્થા થઈ છે. એટલે હું ફરી પાછું આપણે રિપીટ કરીએ છીએ, પહેલા સાંભળો રાખો, ફરી પાછું રિકેપ લઈ લઈએ. એમાં બંધ તૂટી જશે તો અણુઓ છૂટા પડવાના. હવે એ અણુ દાખલા તરીકે નિપજ તરીકે તમારી પાસે આવે તો નિપજમાં AB પ્લસ AB આવી ટાઈપની નિપજો તૈયાર થઈ ને. પણ તમને ગળાડૂબ ખાતરી છે કે નિપજ બનશે જો? વાત સાચી ને? એનું કારણ એટલા માટે કે આ બધી જ ઘટના શીખવા માટે આપણે હમણાં ઉદાહરણ મૂકીએ જ છીએ. અને એ ઉદાહરણ માટે તમારી પાસે કેવી રીતે ચર્ચા આવવાની છે? HI વાળું સેમ્પલ છે, H2 અને I2. H2 ગેસ I2 ગેસ બંને પ્રક્રિયા કરે તો પણ તમારી પાસે કોણ બનશે? HI. અને 2 મોલ HI લઈને વિઘટન કરો તો H2 ને I2 બનવાનું છે. પ્રતિવર્તી પ્રક્રિયા છે. પણ અત્યારે આને પહેલા પૂરું કરતા જે નિપજો બની છે, પણ એ નિપજ 100% બની છે એવું કહી શકાય કે ના કહી શકાય? તો એના માટે તમારી પાસે જે સેમ્પલ મૂકવું છે, સેમ્પલ, એ સેમ્પલમાં કેવું બનશે એ સીધું આપણે ઉદાહરણમાં જતા રહો. ચાલો અહીંયા મારે દાખલા તરીકે આપવું છે. તમારામાં 2 મોલ HI નું વિઘટન આપેલું છે, પણ હું એને રિવર્સ કરી નાખું છું. એટલા માટે કે આ H2 નો અણુ છે અને આ જે મૂકેલો છે I2 નો અણુ છે, બંને વચ્ચે પ્રક્રિયા થાય કારણ કે પ્રતિવર્તી છે ને. તો વાત કરીએ પ્રમાણે જે અણુ બનવાનો છે આ H2 નો ઓરિજિનલ અણુ છે, આ I2 નો ઓરિજિનલ અણુ છે અને જૂનો બંધ તૂટશે અને નવો બંધ રચાશે. આ જે વચગાળાની અવસ્થા તૈયાર થઈ છે એને મારે અત્યારે શબ્દ કયો વપરાશે? સક્રિયકૃત સંકીર્ણ અણુ છે. રેડી? સક્રિયકૃત સંકીર્ણ અણુ કે જેની સ્થિતિ ઉર્જા મહત્તમ છે, ગતિ ઉર્જા શૂન્ય થઈ. પણ જ્યારે એની વચ્ચેનો જૂનો બંધ તૂટશે, દાખલા તરીકે આ બોન્ડ તૂટે, રેડી, અને નવો બંધ રચાયેલો રહેશે, તો તમારી પાસે જે નિપજ બનવાની છે HI પ્લસ HI, બરાબર? આ તમારી પાસે નિપજ બની કહેવાય. આપણે 2 કેસ વિચારવા છે. તમારું જે સેમ્પલ હતું એ સેમ્પલ H2 પ્લસ I2 માંથી HI બનેલું છે, બરાબર? પણ બીજો કેસ એવો વિચારો છે, દાખલા તરીકે આપણે પહેલો કેસ આને બનાવી દઈએ છીએ અને આને સેકન્ડ નંબરનો કેસ મૂકીએ. HI નો જ અણુ એટલે H2 નો જ અણુ છે અને એમાંથી તમારે HI બનાવો. એટલે HI નું વિઘટન કરો તો પણ બની શકે અને H2 I2 માંથી આ પણ બની શકે. હવે આને આપણે રિવર્સ કરી નાખીએ છીએ કે માની લો કે આપણે HI નો અણુ લખું છું રિવર્સ અને અહીંયા પણ HI નો જ અણુ છે, તો H2 ને I2 બનાવવું છે ને. જો મિક્સ ન કરતા, ભેળસેળ ન કરતા, અત્યારે મેં H2 I2 માંથી HI ના અણુ તમે બનાવેલા છે, અથવા તો તમે HI માંથી 2 અણુ પણ બનાવી શકશો. એટલે મેં અત્યારે જે લખેલું છે આની અંદર 2 કેસ આપે. ચલો તમે મને ખાતરી છે કે બધું ડિસ્ટર્બ કરશો જ મગજમાં, એટલે આપણે આ કેસ લઈ લીધો છે, બરાબર? હવે હું કલર બદલી નાખું. જુઓ,
આને A નંબરનો કેસ કહું છું, નીચલાને B નંબરનો કેસ કહું છું. HI નો અણુ છે. અહીંયા પણ તમારી પાસે HI નો જ અણુ છે અને સક્રિયકૃત બનાવો છે. હું આમાં વ્યાપ મૂકું કદ પ્રમાણે. આપણે ચર્ચા કરી કે ભાઈ એનું કદ કેવું હોય. તો હાઇડ્રોજનની સાઈઝ નાની છે અને આયોડિનની સાઈઝ કેવી છે? મોટી. એટલે મારે દાખલા તરીકે વ્યાપ મૂકવો હોય તો આવું ના મૂકી શકાય. એ જ રીતે અહીંયા મારે મૂકવું હોય તો આયોડિનનું કદ મોટું છે અને હાઇડ્રોજનનું કદ કેવું છે? નાનું છે. બરાબર મૂકો. ચાલો, એટલે તમને લોટા જેવું દેખાય છે. લોટા જેવું. હાઇડ્રોજનનું કદ નાનું છે અને આયોડિન કદ મોટું છે. બટાકો છે ને પેલું લીંબુ છે. લીંબુ ને બટાકો. બંને જણા જ્યારે અથડાઈ જશે, આ રીતની ઘટનામાં અથડાય છે, તો આપણે આ HI નો અણુ છે, સામે પણ એ જ લખું છું HI નો જ અણુ છે. ઓકે, પણ કલર બદલો કે ભાઈ આની અંદર આ ટાઈપનો બંધ રચાણો નવો અને જૂનો બંધ તો છે જ તૂટવા માટે. ચલો ડિઝાઇન મૂકું તો અહીંયા તમારી પાસે હાઇડ્રોજનનું કદ સરખું છે, એની સાપેક્ષમાં આયોડિનનું કદ કેવું છે? મોટું છે ને. ફાઇનલ પરિસ્થિતિ એવી થવાની કે જ્યારે જૂનો બંધ તૂટશે, જો મેં બ્લેક તૂટક લાઈન આપી દીધી, અસ્થાયી છે, જૂનો બંધ તૂટી જશે અને નવો બંધ રચાયેલો રહેશે, તો તમારી પાસે નિપજ તરીકે H2 I2 નિપજ બનવાની છે. આ પહેલો કેસ વિચારેલો છે, H2 I2. બરાબર? એટલે બંને સામસામે રિવર્સ સમીકરણ છે. તમે H2 ને I2 બે પ્રક્રિયક લેશો તો HI નિપજ બને અને 2 મોલ HI નું વિઘટન કરો તો H2 ને I2 બની શકે છે. ડન? ચલો, હવે આપણે બ્લેક પેન થી મૂકું છું. પહેલા વિચારી લો કે ભાઈ આ હાઇડ્રોજનનો નાનો અણુ પરમાણુ અને આયોડિનનો મોટું કદ છે ને, આની વચ્ચેનો બોન્ડ છે. આ H અને એની વચ્ચેનો બોન્ડ છે, રાસાયણિક બંધ છે. હવે એ મુક્ત રીતે ગતિ કરીને આવતા હોય, અથડાશે. બરાબર? માર ફાડ ગતિ કરીને આવે. જો આ રીતના અથડાઈ જશે તો મેં તમને પહેલો કેસ A નંબરનો આપ્યો, એવી ચર્ચા થઈ કે બંને H અને H, I અને I જોડાઈને H2 ને I2 બનશે. પણ દાખલા તરીકે H અને I છે, ગતિ કરતા કરતા આવતા ને એન્ડ ટાઈમે દિશા બદલાઈ જાય, ઉલટું થઈને અથડાઈ જશે તો હવે એવું ચિત્ર મૂકું છું, ચેક કરો. પણ બ્લેક પેન આપણી પાસે. હવે આવું રાઉન્ડ નહીં મૂકું. દાખલા તરીકે પહેલો HI નો અણુ એમને જ છે, પણ આમાં એન્ડ ટાઈમે I ઉપર જતો રહ્યો અને H નીચે છે, તો પરિસ્થિતિ કેવી થવાની છે? ફરી પાછો HI નો અણુ અહીંયા છે, આ I અને H છે, એમની વચ્ચે જ્યારે અથડાઈ જશે ત્યારે સક્રિયકૃત સંકીર્ણ અણુ બનવાનો છે. બંધ તૂટશે, અસ્થાયી અણુ હતો. જો એમની વચ્ચેનો બંધ તૂટે એટલે જૂનો બંધ દાખલા તરીકે આ તૂટી જાય અને નવો બંધ રચાય. મારા વાક્ય એમ કેવું છે, કહેવાનું ભૂલી ગયો. આ સ્ટેટમેન્ટ કેવું થયું? જૂના બંધ તૂટવાની અણી પર હોય અને નવા બંધ રચાવવાની શરૂઆત હોય. ફરીથી બોલું છું. એટલે એવું કહે છે કે કોર્ટમાં કેસ ચાલુ હોય અને નવી ડેટના કાર્ડ છપાઈ ગયેલા હોય. ખબર પડી ગઈ ને? જૂનો બંધ તૂટવાની અણી પર હોય એટલે કોર્ટ મેટર ચાલુ છે અને નવી ડેટના કાર્ડ છપાઈ ગયેલા છે, બીજી તૈયારી ચાલુ છે. તો આની અંદર જ્યારે તમારી પાસે નિપજ બનશે તો HI જ બને. તો આ તમારી નિપજ કહેવાય કે હતા એના એ જ પ્રક્રિયકો છે? એના જ પ્રક્રિયકો થયા ને. એટલે અહીં મારે જો ટીક માર્ક કરવું હોય, આ ટાઈપની જો ઘટના થાય તો તમારી પાસે શક્ય બન્યું, નિપજ બની કહેવાય ને. અને આ ટાઈપની ઘટના થઈને જો છૂટું પડશે તો એ નિપજ બનતી નથી, હતા એના જ HI ના અણુ છૂટા પડે છે. એટલે તમને અંદાજ આવી ગયેલો છે કે તમારા મગજમાં જે ખ્યાલ હતો કે કોઈ પણ બે પ્રક્રિયા ભેગા કરો નિપજ બની જાય. ના, એવું નથી. એટલા માટે જે અથડામણ થવાનું છે યોગ્ય દિશામાંથી થવું જોઈએ. બરાબર? યોગ્ય, તમારું સ્લોગન યાદ છે, યોગ્ય સમયે યોગ્ય વસ્તુ શોભે. એટલે યોગ્ય દિશામાં અથડામણની પ્રક્રિયા થશે, જુઓ, તો જ તમારી પાસે નિપજ શક્ય પ્રક્રિયા બની. પણ જો અથડામણ આ પ્રકારનું થશે તો નિપજ નથી બનતી, એના જ પ્રક્રિયકના અણુ બન્યા, માટે 100% નિપજ નથી બનતી. એ અથડામણના સિદ્ધાંતનો એપ્રોચ કહેવાય. રેડી? ચાલો પાછા પ્રશ્ન તરફ જતા રહો. તો હવે મારે શબ્દ મૂકવા છે. તો પહેલામાં પહેલું કે પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત શબ્દ છે,
અથવા એને બીજો કહીએ તો અથડામણ કહી શકાય ને, અથડામણ. પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ અથવા તો અથડામણ થવી જોઈએ. બીજો અગત્યનો કે ભાઈ સંઘાત થવા માટે જરૂરી એની પાસે ગતિજ ઉર્જા પણ હોવી જોઈએ ને. ગતિ ઉર્જા નહીં હોય તો એ સંઘાત થતો જરૂરી ગતિજ ઉર્જા છે, અને અહીં આપણે સંઘાત શબ્દ મૂકી દો. આ બધું સ્ટેટમેન્ટ છે, ખાલી મારે તમને મેઇન જે શબ્દો છે એ જ કહેવાના છે. આપણે એમ કહીએ કે પાર્કિંગમાં સ્કૂટરો પડેલા છે તો જાતે જાતે અથડાઈ જાય છે? ના, પણ રોડ ઉપર અથડાય છે. કેમ? તો કે ગતિમાં છે. ગતિમાં હોવાને કારણે અસ્તવ્યસ્ત રીતે ચલાવો બે ધ્યાન થઈને, ફર્સ્ટ ક્લાસ એક્સિડન્ટ થઈ જાય તમને. એટલે આમાં પહેલા બંને વાક્ય સીધે સીધા સંબંધ ધરાવે છે કે ભાઈ પ્રક્રિયક અણુઓ વચ્ચે અથડામણ સંઘાત થવો જોઈએ. અથડાવા માટે જરૂરી ગતિજ ઉર્જા પણ હોવી જોઈએ છે. બરાબર? ગતિ ઉર્જા ઓછી હોય તો અથડામણ ના પણ થઈ શકે ને. એની અંદર આ જૂના પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું ઉદાહરણ આપતા હતા. આ મેં કીધું એક્સિડન્ટ વાળું કે બે મોટર કાર, ગુજરાતીમાં લખેલું કે ભાઈ બે મોટર કાર રોડ ઉપર આવે, સિંગલ રોડ છે, બંને મારફાડ ગતિ કરીને આવે સ્પીડમાં, અને જો એનો એક્સિડન્ટ થઈ જાય ભૂલથી, શોકથી, તો બે શક્યતા. જો એમ કહે છે કે ઓછી ગતિ ધરાવતી હોય ને અથડાઈ જશે, એક્સિડન્ટ તો થવાનું, બોનેટ ને બધું, એન્જિનને નુકસાની ન થાય. અને જો બહુ જ વેગથી ગતિ કરતી હોય ને જો અથડાઈ જશે ને એન્જિન તૂટી જાય. આવી સ્પષ્ટતા કરેલી. એ ભલે તૂટે, અહીંયા પાછા આવો તમે. એટલે અથડાવા માટે જરૂરી ગતિજ ઉર્જા કમ્પલસરી છે. અને પછીનો જે શબ્દ છે એમાં યોગ્ય દિશામાંથી અથડામણ થવી જોઈએ ને. યોગ્ય દિશામાંથી અથડામણ થવી જોઈએ. જે તમે ઉદાહરણ જોઈ લીધેલું છે કે ભાઈ HI નું વિઘટન, HI ના જ બે અણુ જો યોગ્ય રીતે અથડાશે તો તમારી નિપજ બની જશે. શક્ય પ્રક્રિયા, સંભવિત. પણ આ રીતની અથડામણની પ્રક્રિયા થઈ જશે તો હતા એ પ્રક્રિયકના જ અણુ તમારી પાસે પાછા મળે, નિપજ બનતી નથી. એટલે યોગ્ય દિશામાંથી અથડામણ થવી જોઈએ. અને પછી 100 થી ચોથો મુદ્દો મૂકેલો છે કે ભાઈ તમારી પહેલી શરત, બીજી શરત અને ત્રીજી શરતનું પાલન કરે તો એના માટે શબ્દ લખો છે ફળદાયક સંઘાત. અનુભવતા પ્રક્રિયકના અણુઓ જ નિપજોમાં કન્વર્ટ થઈ શકે છે. ચલો આ પણ આપણે ચોપટ કરી. ફળદાયક સંઘાત. ફળદાયક સંઘાતનો અર્થ આ બધી શરતોનું પાલન કરે છે. બરાબર? ફરી પાછું બોલ નાખીએ, પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો કે ભાઈ પ્રક્રિયા થવા માટેની આવશ્યકતા જણાવો. પ્રક્રિયક અણુઓ વચ્ચે સંઘાત, અથડામણ થવું જોઈએ. સંઘાત અનુભવતા પ્રક્રિયક અણુઓ પાસે જરૂરી ન્યૂનતમ, એટલે ઓછામાં ઓછી જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ, રિક્વાયરમેન્ટ જેટલી. પ્રક્રિયક અણુઓનો સંઘાત યોગ્ય દિશામાંથી થવો જોઈએ. અને ફળદાયક, એટલે જે પ્રોપર રીતે જે અથડામણની પ્રક્રિયા થતી હોય, ફળદાયક સંઘાત અનુભવતા જ પ્રક્રિયકના અણુઓ નિપજોમાં રૂપાંતરણ પામી શકે છે. ફાઇનલ? ક્લિયર? તો હવે સહેજ આગળ વધો. પછીનો પ્રશ્ન તમારી પાસે આવતો ગયો છે. મિક્સ ન કરો એટલે આપણે વચ્ચે જરા લાઇનિંગ મૂકી દી, ડિવાઈડર. ચલો પહેલો પ્રશ્ન તમે ક્લિયર કરી નાખ્યો. એના પછીમાં જોશો સક્રિયકરણ ઉર્જા E વિશે જાણકારી આપો. સક્રિયકરણ ઉર્જા E કોને કહેવાશે એના વિશેની તમારે માહિતી આપવી છે. બરાબર? અને હજુ તો આપણો પ્રશ્ન ચાલુ જ છે કે એમાં તમે કઈ રીતની ચર્ચા કરવાના છો. વચ્ચે મેં અહીંયા RMS નું સમીકરણ લખો એવું મૂકેલું છે, પણ આ બધું ક્લિયર થયા પછી તમે આગળ વધી શકો. એટલે આને આપણે અત્યારે આ પ્રશ્ન તરીકે આને કાઢી નાખું છું. ભવિષ્યમાં પછી એને આપણે શીખીએ, આ બાબત ક્લિયર થાય ત્યારે. ચલો વધો આગળ. આમાં તમારી પાસે સક્રિયકરણ ઉર્જાની પહેલા તો વ્યાખ્યા આવી જશે. હા, સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા. તો જવાબ સાંભળજો. ફળદાયક સંઘાત અનુભવતા પ્રક્રિયકના અણુઓ પાસે જે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ, જેને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E એક્ટિવેશન એનર્જી કહે છે. એક જ વાર ફરીથી, આ તમારી બધી શરતોનું પાલન કરે છે. ફળદાયક સંઘાત અનુભવતા પ્રક્રિયકના અણુઓ પાસે જે જરૂરી
ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ, જેને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જી કહે છે. એ આપણે વ્યાખ્યા તરીકે કીધું. અને હવે જે ચર્ચા આવશે બધી સક્રિયકરણ ઉર્જા પ્રક્રિયાઓ માટે, તો આ ભાષાંતર ગુજરાતીમાં છે, લખાણમાં પણ આપણે જે છૂટું પાડ્યું વર્ણન કરી નાખો. સામાન્ય રીતે કોઈ પણ બે અણુ કે પરમાણુ જો અનંત અંતરે હોય તો એની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય લગભગ શૂન્ય સ્વીકારવામાં આવે છે. સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય તમે શૂન્ય સ્વીકારેલું છે. હવે જ્યારે અનંત અંતરેથી બે અણુ એકબીજાની નજીક આવે તો એમની વચ્ચેનું અંતર ઘટે તો ગતિજ ઉર્જામાં ઘટાડો થશે. સામા પક્ષે સ્થિતિજ ઉર્જામાં વધારો થશે, કારણ કે ગતિજ ઉર્જાનું રૂપાંતરણ સ્થિતિજ ઉર્જામાં થતું હોય છે. જ્યારે આવા પ્રકારના બે અણુ એકબીજા સાથે અથડાય અથવા સંઘાત અનુભવે ત્યારે બીજો એક નવો વચગાળાનો મધ્યવર્તી કોઈ પણ શબ્દ, બંને અણુ જ્યારે સંઘાત અનુભવે ત્યારે બીજો એક નવો મધ્યવર્તી અસ્થાયી અણુ ઉત્પન્ન થાય છે કે જે મહત્તમ સ્થિતિજ ઉર્જા ધરાવે છે. એની સ્થિતિજ ઉર્જા કેવી છે? મહત્તમ છે. અને એ અણુને સક્રિયકૃત સંકીર્ણ અણુ કહે છે. પણ આ જે સક્રિયકૃત સંકીર્ણ અણુ બન્યો એમની વચ્ચેનો જે નવો બંધ રચાવાનો છે, આ તૂટક લાઈન વાળો, એ અતિ નિર્બળ હોય. એટલે એમાં આંદોલન ગતિને કારણે, કારણ કે અણુની સ્થિરતા ઓછી છે, જો સ્થિરતા ઓછી, સક્રિયકૃત સંકીર્ણ અણુની સ્થિરતા ઓછી છે, બંધ તૂટે એટલે અણુઓ છૂટા પડે. બંધ તૂટવાથી અણુ છૂટા પડશે. હવે એ અણુ તરીકે નિપજ અથવા પ્રક્રિયકના અણુ કહી શકાય કે નહીં? હા, જો આ તો તમારે યાદ રાખવાનું જ છે. ફળદાયક સંઘાત માટેનું આ તમારું સેમ્પલ કહેવાય કે જો સક્રિયકૃત સંકીર્ણ અણુ જે ઉપર લખાણ છે બધા માટે કોમન છે. સક્રિયકૃત સંકીર્ણ અણુનો બંધ તૂટે તો કાં તો નિપજ બને, અથવા તો સક્રિયકૃત સંકીર્ણ અણુનો બંધ તૂટે તો પ્રક્રિયકના અણુ પણ પાછા મળે. એટલે બંધ તૂટવાથી અણુઓ છૂટા પડશે. છૂટા પડેલા અણુઓ પાછા એકબીજાથી દૂર તરફ જાય. દૂર જાય તો સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. સ્થિતિ ઉર્જા ઘટતા 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 બોલો શું થાય? શૂન્ય. અરે બંધુ, આપણે અનંત અંતરેથી તો લાવ્યા છે, એટલે નિપજને અનંત અંતરે મોકલવી છે નહીં, નિપજને પૃથ્વી પર રાખવી છે. એટલે સ્થિતિ ઉર્જા ઘટતા 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 કંઈક બાકી વધે. અને એ જે મુક્ત થયેલા અણુની જે સ્થિતિજ ઉર્જા છે, એબી અણુની જે સ્થિતિજ ઉર્જા છે, અત્યારે આપણે નિપજ બોલીએ, પ્રોડક્ટ કંઈક નવું બન્યું છે એટલા માટે, તો નિપજની સ્થિતિજ ઉર્જા મૂળ પ્રક્રિયક અણુની સ્થિતિજ ઉર્જા કરતા વધુ છે કે ઓછી, એના પ્રમાણે પ્રક્રિયા જે થયેલી છે ઉષ્મા શોષક છે, એન્ડોથર્મિક કે ઉષ્માક્ષેપક છે, એક્ઝોથર્મિક, એ તમે નક્કી કરી શકો. બરાબર? એટલે આ અણુની સ્થિતિજ ઉર્જા મૂળ પ્રક્રિયક અણુની સ્થિતિજ ઉર્જા કરતા જો તમારી પાસે વધી જાય, નીચે લખીએ આપણે, જો ને, એટલે મારે એમ લખવું છે કે ભાઈ A2 અને B2 આ મૂળ પ્રક્રિયકના અણુઓ છે, અને એમાંથી તમારી પાસે AB plus AB, આને હું નિપજો શબ્દ વાપરું છું. આ મૂળ ખાલી એક જ વર્ડ મેં વાપરેલો છે. મૂળ પ્રક્રિયક અણુઓની જે સ્થિતિજ ઉર્જા છે એના કરતા નિપજોની સ્થિતિજ ઉર્જા જો વધી જાય તો એને એક એક અક્ષર લખું છું, ઉષો, ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર? અને એનાથી ઉલટું છે કે ભાઈ મૂળ પ્રક્રિયકના અણુ કરતા ઉત્પન્ન થયેલી નિપજોની સ્થિતિજ ઉર્જા ઓછી રહે તો એને ઉક્ષેપ, એક એક અક્ષર લખો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ કહેવાય. આપણે ગ્રાફથી શીખીએ છીએ. એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક એ પણ તમે જાણી શકો સ્થિતિજ ઉર્જા પરથી. રાઈટ? અને આપણે ગ્રાફમાં જવું છે પાછું, એ આપણો લોંગ ક્વેશ્ચન છે, પણ ભૂલી જવું પહેલા તમને યાદ કરાવી દો. 11મા ધોરણમાં રાસાયણિક બંધન જે ચેપ્ટર હતું તમે યાદ કરો, એનો હાઇડ્રોજનનો જે આલેખ હતો તમારી પાસે, તો અહીંયા આગળ જે હતું આ નાનો ગ્રાફ મૂકે છે, અને અંતર ડિસ્ટન્સ છે આ. બરાબર? હવે અંતર જે છે એ અનંત અંતર છે, અને અહીંયા જે તમે લખવાના છો એ તમે સ્થિતિજ ઉર્જા શબ્દ વાપરવાના છો. તો મારે અહીંયા લખવું છે કે ભાઈ સ્થિતિજ ઉર્જા. યાદ કરી લો, તમે જે ગ્રાફ સ્ટાર્ટ કરેલો
એ ગ્રાફમાં અહીંયા 0 હતું. કારણ શું? તો કે અનંત અંતરે સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય 0 છે. ઉપર જશો તો સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય પ્લસ થાય, નીચે ઉતરો તો સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય માઇનસ થાય. H2 નો જે ગ્રાફ હતો એ ત્યાં આપણે 3 કેસ વિચારેલા હતા કે અનંત અંતરે 2H પરમાણુ છે તો સ્થિતિજ ઉર્જા લગભગ 0 છે, પણ અનંત અંતરેથી એકબીજાની નજીક આવતા જાય તો એમની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણીય થિયરી હતી ને કે ભાઈ આકર્ષણ બળ જે છે એ અપાકર્ષણ બળ કરતા વધી જાય, અને આપણું તો વિધાન છે કે આકર્ષણ બળ વધે તો શક્તિ ઘટે. નીચી શક્તિ ધરાવતી પ્રણાલીની સ્થિરતા વધુ. એટલે તમે જે ગ્રાફ દોરેલો એથી તૂટક લાઈન આપી દો. અત્યારે અનંત અંતરેથી જો અહીં મૂકું છું, અનંત અંતરે સ્થિતિજ ઉર્જા 0 છે. અત્યારે તો બંને રસ્તા ખુલ્લા છે ને. આલેખ માઇનસમાં પણ જઈ શકે, પ્લસમાં પણ જઈ શકે. જુઓ, પણ હાઇડ્રોજનના કેસમાં આકર્ષણ બળ વધશે એટલે તમારી પાસે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો, બરાબર ને? પછી અચાનક સ્થિતિ ઉર્જા વધીને પ્લસમાં આલેખ જતો રહેલો હતો. એની અત્યારે આપણે ચર્ચા નથી કરવી. 3 કેસ તમે વિચારેલા હતા, યાદ કરી લો કે ભાઈ આ પહેલો કેસ હતો અને આ બીજો કેસ છે કે જેમાં તમારી સ્થિતિજ ઉર્જા વધે છે. જો ગ્રાફમાં પહોંચી જાઓ અને વચ્ચે જે પોઈન્ટ મૂકું છું ગ્રીન કલરનું, આ જે પોઈન્ટ છે એ તમારી સૌથી ઓછામાં ઓછી સ્થિતિજ ઉર્જા તૈયાર થઈ કહેવાય. અને આ જે બને એને રાસાયણિક બળ લંબાઈ R0 કહેતા હતા. એટલે તમારી પાસે કેસ આવી ગયો કે બંધ રચાતા પહેલાની કન્ડિશન, હજુ આકર્ષણ બળ વધે છે, બરાબર, એટલે સ્થિતિ ઉર્જા ઘટી. અને R0 અંતરે પહોંચી જાય તો બંને H પરમાણુ જોડાઈ જશે, સ્થિતિ ઉર્જા સૌથી ઓછી. પણ એ જે બંને H પરમાણુ છે મારફાડ ગતિ કરીને આવે છે, એની અંદર એમાં સ્પીડોમીટર મૂકેલું છે, રિમોટ કંટ્રોલ થી ચાલે છે? ના, એને અટકી જવાનું છે R0 અંતરે, પણ R0 અંતરને પણ વટાવી ચૂકે, એનાથી પણ નજીક પહોંચી જાય. એટલે બીજો કેસ છે, જો અહીંયા પહોંચી જાય તો બગડી ગયો ને કેસ. આ બંધ રચાતા પહેલા હતું, બંધ રચાઈ જાય ત્યારની કન્ડિશન છે, અને બંધ નથી રચાતું તો સ્થિતિ ઉર્જા વધેલા આલેખ તમારો પ્લસમાં જતો રહે. આ અને ઇંગ્લિશમાં પોટેન્શિયલ બેરિયર કહેવાય. પોટેન્શિયલ બેરિયરનો જે ગ્રાફ હતો એ જ આપણે શીખવું છે. એટલે આગળ વધો. ગ્રાફ વાળો પ્રશ્ન તમારો ઉદાહરણ તો આવું છે. અત્યારે સિમ્બોલિક લખીએ છીએ કે ભાઈ લોંગ ક્વેશ્ચન બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલો છે. ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે સ્થિતિજ ઉર્જા વિશેની જાણકારી આલેખ દ્વારા સમજાવો. આલેખ દ્વારા તમારે માહિતી આપવી છે, કરેક્ટ? તો અહીંયા આપણે થોડું ઘણું નામકરણ કરતા જઈએ. પહેલો જે આલેખ મૂકેલો છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આપણે મૂકીએ છીએ અહીંયા આગળ, અને અહીંયા જે ગ્રાફ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે છે. બંને ઉલટા સુલટી આવશે. પહેલામાં પહેલો x અક્ષ ઉપર તમારે લખવો છે પ્રક્રિયા અક્ષ. એનો કોઈ મીનિંગ ન હોય, બરાબર? અહીંયા પણ મારે શબ્દ લખવાનો છે પ્રક્રિયા અક્ષ. એનો અર્થ એવો થાય, મીનિંગ તો હોય જ ને ભાઈ. પ્રક્રિયા અક્ષનો અર્થ થાય કે પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યાં સુધીની જાણકારી, પ્રક્રિયકમાંથી નિપજ બને એના વિશેની બધી માહિતી, બધી જ. એટલે એને પ્રક્રિયા અક્ષ કીધું છે. અહીંયા y અક્ષ ઉપર તમે લખવાના છો સ્થિતિજ ઉર્જા, બરાબર? સ્થિતિજ ઉર્જા શબ્દ મૂકેલો છે, પણ આપણી ચર્ચા પ્રમાણે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી, તો હું અહીંયા રાખું તો 0 છે, ઉપર જશો તો પ્લસ થશે, નીચે ઉતરશો તો માઇનસ બનવાનું છે. ચલો, એ જ કલર આપણે મૂકી દીધી, પણ આમાં જ્યારે થોડું ધ્યાન રાખજો, થોડું ઉપર જતું રહેવાનું. આ 0 છે, આ પ્લસ છે, અને આ તમારી પાસે માઇનસ છે. એ પણ સમાડી દઉં છું અહીંયા આગળ. શું કહેવાશે? સ્થિતિજ ઉર્જા નો લખાણ તરીકે આપેલું છે. હવે થાય કેવું? આનો જ પ્રશ્ન છે આપણી પાસે, એટલે આપણે બે કલરમાં તૈયાર કરીએ છીએ. પહેલામાં પહેલું કે જો બે અણુઓ અનંત અંતરે હશે, અનંત અંતરે, તો સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય 0 છે કે નહીં? અહીંયા આગળ હા, અત્યારે સિમ્બોલિક છે કે ભાઈ A2 + B2. A2 અને B2 બે પ્રક્રિયકના અણુઓ છે. કયું? જેમ H2 ને I2 કીધું ને, H2 છે ને I2 છે, એટલે A2 + B2, કોઈ નામકરણ નથી. અનંત અંતરે છે તો સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય લગભગ 0 છે. હવે એકબીજાની નજીક આવે તો અંતર ઘટે, અંતરમાં ઘટાડો થાય, ગતિ ઉર્જામાં ઘટાડો થાય, સામા સ્થિતિ ઉર્જા વધશે. એટલે તમારો જે ગ્રાફ છે એ ગ્રાફ કેવી ટાઈપનો થશે? અહીંયા આગળ
તો સ્થિતિજ ઉર્જા વધતી જાય, સ્થિતિ ઉર્જા વધતા 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 મહત્તમ થશે. બરાબર, મહત્તમ ક્યારે થઈ? તો કે બંને અણુ એકબીજા સાથે અથડાઈ ગયા માટે. તો આપણે અહીંયા આગળ એવું લખું છું કે ભાઈ A2 નો અણુ છે અને આ B2 નો અણુ છે. બંને અણુ એકબીજા સાથે અથડાઈ ગયા, ગતિજ ઉર્જા શૂન્ય થઈ ગઈ, તો સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય મહત્તમ તૈયાર થશે ને. એટલે અહીંયા જે તૂટક જેમ લાઈન મૂકું છું એ સક્રિયકૃત સંકીર્ણ અણુની સ્થિતિજ ઉર્જા બની, જે મહત્તમ છે. બરાબર, એટલે અહીંયા આગળ આ બંને રેડ કલર જે પ્રક્રિયકો કીધેલા છે, પણ ચર્ચા પ્રમાણે પાછા આવો. એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ સક્રિયકૃત સંકીર્ણ અણુ બની, સ્થિરતા ઓછી છે, એની વચ્ચેનો બંધ તૂટી જશે, અણુઓ છૂટા પડે, એકબીજાથી દૂર તરફ જવાના છે, એટલે સ્થિતિજ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો થાય. રાઈટ? તો એ અણુઓની સ્થિતિજ ઉર્જા ઘટતા 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 કંઈક બાકી વધશે. તો અહીંયા મારે ટ્વાઇસ એ બી લખવું છે, તો આ નિપજો તૈયાર થયું કહેવાય ને. શું બન્યું છે? નિપજો છે. એટલે આ નિપજ, તો એનો જ કલર આપણે મૂકી દઈએ. જુઓ કે ભાઈ આ નિપજ માટે રેડ કલર તમે મૂકેલો છે. જોઈ શકાય છે કે ભાઈ પ્રક્રિયક અણુઓની જે સ્થિતિજ ઉર્જા છે એના કરતા જ્યારે નિપજ બને છે તેની સ્થિતિજ ઉર્જા વધી ને. પ્રક્રિયક કરતા નિપજની સ્થિતિજ ઉર્જામાં વધારો થયો, તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક થયેલી કહેવાય. સારું ઉદાહરણ છે ને કે તમારા માટે પૈસા મૂકીને જાય પેરેન્ટ્સ મૂકીને જાય, તો બધા મોટા આંકડા બોલવા પડે ને. 50 લાખ રૂપિયા મૂકીને જાય તો 50 લાખમાંથી વધારીને તમે 5 કરોડ કરો બિઝનેસમાં, વધારો કરો, તો ઉષ્મા શોષક છે. પણ એના બદલે લાખના 12,000 કરીને ઉભા રહો તો બરાબર, 50 લાખમાંથી 5 લાખે પહોંચી જાવ છો, પિતાજી મેદાન સાફ છે, તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ કહેવાય. એટલે હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ આ જે નિપજ બનેલી છે, નિપજોની સ્થિતિજ ઉર્જા જો નીચે લખ્યું છે, મૂળ પ્રક્રિયક અણુની સ્થિતિજ ઉર્જા કરતા ઉત્પન્ન થયેલી નિપજની સ્થિતિ ઉર્જા જો વધુ હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ, તો ઓછી વધુ ઉષ્માક્ષેપક છે. હાલ ઉષ્મા શોષક પ્રક્રિયાના ગ્રાફમાં તમને પ્રક્રિયક કરતા નિપજની સ્થિતિજ ઉર્જા વધેલી છે એવું કહી શકાય. ઓકે, હવે આના માટે આપણે એવું બનાવીએ છીએ જે કલર પૂર્તિમાં કે પુરોગામી દિશામાં અત્યારે આ દિશામાં પ્રક્રિયા થતી હોય, પુરોગામી દિશામાં, એટલે H2 ના I2 એમાંથી ટ્વાઇસ HI બને છે. જો H2 ના I2 એમાંથી 2 મોલ HI બન્યા છે, તો પુરોગામી પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જા છે એને EA કહેવાય, એક્ટિવેશન એનર્જી પુરોગામી પ્રક્રિયાની. રાઈટ? પાછું માની લો કે તમે 2 મોલ HI નું વિઘટન કરો છો, બીજો કેસ આ 2 મોલ HI નું વિઘટન કરો તો H2 ના I2 બને રિવર્સ. તો અત્યારે તમારી પાસે આ 2 મોલ HI છે, તો એ પ્રક્રિયક છે અને એમાંથી નિપજ બનાવવાની છે. તો પરિસ્થિતિ કેવી થવાની છે? હું કલર બદલી નાખું કે જો હું આ રીતે મૂકું, આ પ્રક્રિયક છે ને નિપજ બને, આ રીતની ઘટના, તો તમારી પાસે એ પણ સક્રિયકરણ ઉર્જા જ કહેવાય ને, પણ એ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ છે એટલે એની સક્રિયકરણ ઉર્જા થોડું આપણે ક્રોસમાં લખીએ તો એને EA ડેશ લખેલું છે. ડેશ લખો તો પણ ચાલે, R લખો તો પણ ચાલે. R એટલે રિવર્સ રિએક્શન માટે આપણે R સિમ્બોલ વાપરીએ, ડેશ પણ વાપરી શકાય. આ EA પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા હતી અને નીચે જે મૂકેલું છે આ રેડ પેનથી એ તમારી કઈ બની કહેવાય? પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા તૈયાર થઈ. તો તમારી પાસે એક સૂત્ર છે, નીચે જ હું લખી નાખું છું આની અંદર સૂત્ર, કે આ બંને વચ્ચેનો જે તફાવત છે એને ડેલ્ટા H કહેવાય. અને ડેલ્ટા H નું મૂલ્ય નક્કી કરવા માટે તમારું સૂત્ર છે, જુઓ, એન્થાલ્પી ફેરફાર. એટલે તમારે આખું સૂત્ર લખવું છે તો લખવું જો ડેલ્ટા RH લખેલું છે. R એટલે પ્રક્રિયા, રિએક્શન. પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર, પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં ફેરફાર કેટલો? તો તમારું સૂત્ર EA EAR છે. રાઈટ? EA ER. તો તમારા ગ્રાફમાં જોવો જોઈએ કે ભાઈ EA નું મૂલ્ય છે અને ER નું મૂલ્ય છે. દેખાય આવે છે તમને? તો EA is greater than EAR. સોરી, અહીં સુધી આપણે આવે. ભૂલ કરી છે આપણે. ક્યાં જવાનું છે? લાલ સુધી જવું પડે ને. તમે તો સાહેબ વિચારો છો કે સાહેબે કેમ આવું લખેલું છે?
પુરોગામી પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જા, સક્રિયકૃત સંકીર્ણ અણુ, એની પણ વ્યાખ્યા તૈયાર કરવી છે, બરાબર? તો અહીંથી પ્રક્રિયક અને સક્રિયકૃત સંકીર્ણ અણુ, તો તમે એવું ના કહી શકો પ્રક્રિયક અણુઓની સ્થિતિજ ઉર્જા. જો નવી વ્યાખ્યા બનાવું છું, પેલા જૂની તો યાદ કરો યાર, આવો પાછા. અહીંયા શું કીધું? સક્રિયકરણ ઉર્જા એ કોને કહેવાય? એ આ વાર્તા પરથી હતું ને. તમને જે વ્યાખ્યા તૈયાર કરવી છે આ મુદ્દા પરથી બોલેલા છો કે બધી શરતનું પાલન થશે. ફળદાયક સંઘાત અનુભવતા પ્રક્રિયકના અણુઓ પાસે જે જરૂરી ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી જોઈએ, જેને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જી કહેવાય. એ તો તમે વ્યાખ્યા શીખી લીધી. પણ હવે ગ્રાફ પરથી નવી વ્યાખ્યા તૈયાર કરવી છે, તો તમે એવું ના કહી શકો જો મેં અહીં લખેલું છે E તો એક્ટિવેશન એનર્જી થઈ ને, અહીંયા પણ EAR લખેલું છે, એ પણ એક્ટિવેશન એનર્જી થઈ. તો નવી વ્યાખ્યા શું બની કહેવાય? તો જુઓ, આ બે પ્રક્રિયકના અણુ છે તો એની સ્થિતિજ ઉર્જા, અને એમાંથી જ્યારે સક્રિયકૃત સંકીર્ણ અણુ બને છે તો એની સ્થિતિજ ઉર્જા, એ બે સ્થિતિજ ઉર્જાનો તફાવત નથી. હા, સેમ કોપી. દાખલા તરીકે તમે આ દિશામાં પ્રક્રિયા કરતા હોય, પ્રતિગામી દિશામાં, તો તમારી પાસે અત્યારે આ બે પ્રક્રિયક છે તો એની સ્થિતિજ ઉર્જા, હરીને સક્રિયકૃત સંકીર્ણ અણુ બને તો એની સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત નથી. જો EAR લખેલું છે. નવી વ્યાખ્યા હવે બોલું ફરી પાછી. પ્રક્રિયક અણુઓની સ્થિતિજ ઉર્જા અને ઉત્પન્ન થયેલા સક્રિયકૃત સંકીર્ણ અણુની સ્થિતિજ ઉર્જા વચ્ચેના તફાવતને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહે છે. આ પ્રક્રિયક અણુઓની સ્થિતિજ ઉર્જા અને ઉત્પન્ન થયેલા સક્રિયકૃત સંકીર્ણ અણુની સ્થિતિજ ઉર્જા વચ્ચેના તફાવતને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહે છે. રાઈટ? અને સક્રિયકરણ ઉર્જા જેમ ઘટે, સક્રિયકરણ ઉર્જામાં જો તમે ઘટાડો કરો તો પ્રક્રિયા વેગ ઝડપી થાય, નિપજ પણ વધુ પ્રમાણમાં મળશે. એટલે આ જે તમે ફોર્મ્યુલા કરી છે, અત્યારે તમારી પાસે ડેલ્ટા H નું મૂલ્ય પોઝિટિવ આવે કે નહીં ગ્રાફની અંદર? આ EA is greater than EAR છે. તો ઉષ્મા શોષક માટે હંમેશા ડેલ્ટા H ની કિંમત ધન જ આવે, જે વિગત આવી. તો તમારી પાસે એમ માનો ને કે 50% ઉપરનો જવાબ તો તૈયાર જ છે. ઉષ્માક્ષેપક માટે શું થાય? તો આથી રિવર્સ ગ્રાફ તૈયાર કરવો પડે. પણ સંતુલન ચેપ્ટરનું કેમ યાદ નથી આવતું તમને? શું હતું કે જો પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો એની પ્રતિગામી પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય. રાઈટ? તો અત્યારે પુરોગામી ઉષ્મા શોષક છે તો એની પ્રતિગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ હોય. તો આના કરતા ઉલટો આલેખ જે છે આપણે બધા જ કલર બદલી નાખીએ. તો પહેલામાં પહેલું કે તમારી પાસે જે અહીંયા આગળ અનંત અંતરે બે અણુ છે એટલે સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય 0 છે. ચલો નામ પણ બદલી નાખો, x2 y2 કરું છું. ઓકે, અનંત અંતરે x2 y2 બે અણુ છે તો એની સ્થિતિજ ઉર્જા 0 છે. પણ જ્યારે અનંત અંતરેથી બે અણુઓ એકબીજાની નજીક 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 આવતા જશે તો પરિસ્થિતિ કેવી થવાની છે? અંતર ઘટે, ગતિ ઉર્જામાં ઘટાડો થાય, સ્થિતિ ઉર્જામાં વધારો થશે. એટલે અહીંયા તમારો જે ગ્રાફ છે અહીંથી સ્ટાર્ટ થયો, જો આ સ્થિતિ ઉર્જા વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય, મહત્તમ થઈ. રાઈટ? એટલે ફરી પાછું અહીંયા આગળ તમે મૂકી દો તો આ જે સક્રિયકૃત સંકીર્ણ અણુ જે બનશે, સક્રિયકૃત ટોપ લાઈન એક પોઈન્ટ જે આપણે લીધેલું છે ત્યાં મારે અણુ લખવા પડે. તો નામ બદલાઈ ગયા છે કે ભાઈ આ x2 નો અણુ છે અને આ y2 નો અણુ છે. બરાબર? એમની વચ્ચે અતિ નિર્બળ બંધ રચાવાનો છે. અતિ નિર્બળ બંધ જે સક્રિયકૃત સંકીર્ણ અણુ છે, સ્થિરતા ઓછી છે, બંધ તૂટવાનો, અણુઓ છૂટા પડે, એકબીજાથી દૂર તરફ જાય તો સ્થિતિજ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો થાય ગ્રાફમાં. એટલે સ્થિતિજ ઉર્જા ઘટતી જાય, ઘટતા 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 કંઈક બાકી વધે. તો આ જે નિપજ છે એ ટ્વાઇસ xy નિપજ મેં લખી કહેવાય. તો અહીંયા તમને દેખાય છે કે ભાઈ આ જે નિપજ બની છે, નિપજની સ્થિતિજ ઉર્જા મૂળ પ્રક્રિયક અણુની સ્થિતિજ ઉર્જા કરતા ઘટી કે નહીં? તો ઉષ્માક્ષેપક છે. એટલે અત્યારે સ્થિતિ ઉર્જા વધી છે એવો આલેખ આ પુરોગામી. અહીંયા સ્થિતિજ ઉર્જા ઘટે છે પુરોગામી,
તો ઉષ્માક્ષેપકનો આલેખ તૈયાર થયો કહેવાય. આ રીતનો હતા એમને પાછા નામકરણમાં પહોંચી જાઓ તો આ પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે એટલે એની સક્રિયકરણ ઉર્જા મારે Ea કહેવાનું છે, અને એના બદલે જ્યારે પ્રતિગામી દિશામાં તમે પ્રક્રિયા કરશો, આ બે પ્રક્રિયક છે, તો ફરી પાછું એ પણ સ્થિતિજ ઉર્જા જ છે, એને મારે Ea R લખ્યું છે પ્રતિગામી દિશામાં. અને આવડી ગયું તમને, ડેલ્ટા H લેવું પડે તો આ જે ડિફરન્સ તમને મળશે આ એને ડેલ્ટા H કહેવાય ને. ડેલ્ટા H પ્રક્રિયા તે તો પાછું આપણે લખીએ છીએ અહીંયા આગળ જો છૂટું ડેલ્ટા HR એટલે પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર. સૂત્ર પ્રમાણે આપણી પાસે Ea Ea R લખેલું છે, તો Ea ડેશ પણ મેં કીધેલું છે, પણ જોઈ શકાય છે કે ભાઈ Ea ની જે વેલ્યુ છે એ લેસ ધેન ER છે ને, Ea is less than ER છે, તો અત્યારે તમારી પાસે આ વેલ્યુ નેગેટિવ આવવાની છે, અને આપણા કેસમાં Ea is greater than ER હતો એટલા માટે ડેલ્ટા H નું મૂલ્ય પોઝિટિવ તૈયાર થયું. ફાઇનલ. એટલે જ્યારે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે એ ઉષ્માક્ષેપક છે, તો પછી એની પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો ઉષ્મા શોષક થાય ને, જો ઉલટો આલેખ તૈયાર થઈ ગયો કહેવાય. એટલે તમે આમાં આખી જાણકારી મેળવી લીધી કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો પણ એન્થાલ્પીનો ફેરફાર, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો પણ એન્થાલ્પીનો ફેરફાર. હવે આના પર હું મીંડું મૂકી દઉં છું. જો ડેલ્ટા H 0 કરી નાખો તો પ્રમાણિત એન્થાલ્પી થાય ને ઉપર. આને પણ લખી નાખો તો ડેલ્ટા H 0 લખાશે. પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર બદલાતો હોતો નથી, અને આ જ વસ્તુ તમારી પાસે શેમાં લાગુ પડશે? ઉદ્દીપક વાળો પ્રશ્ન યાદ કરી લો. સંતુલન ચેપ્ટર જે હતું 11માં 7 નંબરનું, એમાં લે સેટેલરની થિયરીમાં દબાણ, તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપકની ચર્ચામાં આવો આલેખ આવતો હતો. ત્યારે બહુ નથી સમજણ પડતી, પણ હવે તો તમને આ ક્લિયર જ થઈ ગયેલું હોવું જોઈએ. અને હજુ પૃષ્ઠ રસાયણ આપણું જે ચેપ્ટર છે એમાં પણ ઉદ્દીપન અસર તમારે સમજાવવાની છે, ત્યાં ફરી વખતે આનો જ આલેખ આવશે. એટલે ઉદ્દીપકની ચર્ચામાં તમારી પાસે ખ્યાલ છે કે ભાઈ સમાન જથ્થાના સમાન પ્રક્રિયકો, દાખલા તરીકે A2 ને B2 બે પ્રક્રિયકો છે, એનો જેટલો જથ્થો તમે લીધો છે એક પાત્રમાં, એના એ જ A2 ને B2 પ્રક્રિયક એટલો જ જથ્થો બીજા પાત્રમાં લો. એક પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરો, બીજી પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં કરો. તો જો તમે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો તો આ જે સક્રિયકરણ ઉર્જા છે એમાં ઘટાડો થાય, અને બિન ઉદ્દીપકમાં તમે પ્રક્રિયા કરશો તો સક્રિયકરણ ઉર્જા વધુ રહેશે. એટલે સરવાળે કોઈ શોર્ટકટ છે જ નહીં. પિક્ચર હતું શોર્ટકટ, અહીં શોર્ટકટ છે જ નહીં. તમારે કમ્પલસરી અહીંથી જવાનું, ડુંગર ચડવાનો, મંદિરમાં ડંકો મારવાનો, પાછું ત્યાં આવવાનું છે. આ જ રીતનું અહીંથી તમે સીધું જમ્પ મારીને પહોંચી શકતા નથી. એટલે આખી થિયરી જુદી વિશિષ્ટ પ્રકારની જ તૈયાર થઈ કહેવાય. પણ હજી મારે સક્રિયકૃત સંકીર્ણ અણુ કોને કહેવો તો છે એની જ ચર્ચા સાંભળીને થાકી ગયા છો તો ભેગું કરી નાખો પાછું વાક્ય. કયો? ફળદાયક. ફળદાયક સંઘાત અનુભવતા પ્રક્રિયકના બે અણુઓ અથડાઈને બીજો એક નવો વચગાળાનો મધ્યવર્તી અણુ ઉત્પન્ન કરે છે કે જે મહત્તમ સ્થિતિજ ઉર્જા ધરાવે છે, જેને સક્રિયકૃત સંકીર્ણ અણુ કહે છે. બરાબર. તમે ક્વેશ્ચન તરીકે પૂછે સક્રિયકૃત સંકીર્ણ અણુ કોને કહે છે, તો વ્યાખ્યા આવી ગઈ. હજુ એક વખત આપણે બોલીએ છીએ કે ભાઈ ફળદાયક સંઘાત અનુભવતા પ્રક્રિયકના બે અણુઓ વચ્ચે સંઘાત થઈને બીજો એક નવો વચગાળાનો મધ્યવર્તી અણુ રચાય છે કે જે મહત્તમ સ્થિતિજ ઉર્જા ધરાવતો હોય છે, જેને સક્રિયકૃત સંકીર્ણ અણુ કહે છે. સ્થિતિજ ઉર્જા મહત્તમ છે પણ એની સ્થિરતા બહુ જ ઓછી હોય, કારણ કે બંધ જે છે આંદોલન ગતિને કારણે બંધ તૂટી જશે, એમાંથી તમારી પાસે અણુઓ છૂટા પડે, એકબીજાથી દૂર જાય,
સ્થિતિ ઉર્જા ઘટે, ઘટતા ઘટતા કંઈક બાકી વધે. એ અણુની જે ઉર્જા છે મૂળ અણુ કરતા વધુ છે તો ઉષ્મા શોષક, મૂળ અણુ કરતા ઘટી ગઈ તો ઉષ્માક્ષેપક થાય. આટલી આપણે ચર્ચા કરી અને અથડામણનો સિદ્ધાંત કહેવાય. ખ્યાલ આવી ગયો દરેકને? અને આ પાછું તમારી પાસે ઉદ્દીપકમાં તો આવવાનું જ છે. સક્રિય કણ ઉર્જાની ચર્ચા હજુ તમારી પાસે તૈયાર થવાની ક્યાં? મેં પેલો પ્રશ્ન કેન્સલ કર્યો હતો ને, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં તમારે શું લેવાનું છે? આર્હેનિયસનું સમીકરણ છે. આર્હેનિયસ આમ જાણીતું નામ છે. આર્હેનિયસનું સમીકરણ છે. પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર છે, એનો ગ્રાફ, એ બધું વિગત આપતું જાય. દાખલો ગણવા માટેનું સૂત્ર આવશે. એ તો જ્યારે આવે ત્યારની વાત છે, પણ અત્યારે જે તમે આજની તારીખે જે તાજું શીખ્યા છો એ તો તૈયાર કરી નાખવું પડે ને, બરાબર? આ બધું ડિસ્ક્રિપ્ટિવ હતું, આજનો વાંધો નતો, કારણ કે હું કન્ટિન્યુઅસ બોલું છું, તમે સાંભળો છો. આની અંદર નેક્સ્ટ ટાઈમ તમારી પાસે સ્ટેપ આવવાનું મેથેમેટિકલ, એટલે એમાં સૂત્ર, દાખલો ગણવા માટેનું વિગતો આવતી જશે. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ છીએ, બરાબર? આવજો.